ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો। એફઆઈએસે સતત બીજા દિવસે આશરે 5,000 કરોડની કરી વેચવાલી। એશિયામાં મિક્સ્ડ કામકાજ, તો અમેરિકામાં ગઈકાલે ઉપલા સ્તરેથી જોવા મળી નફા વસૂલી। ડાઉ જોન્સ દિવસના ઉપલા સ્તરેથી 500 પોઈન્ટ્સ વધારે ઘટ્યો, જોકે નાસ્ટેકમાં તેજી સાથે ક્લોઝિંગ। ભારતીય એરટેલમાં આજે 9,000 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય। પ્રમોટર એન્ટિટી ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટ વેચી શકે છે હિસ્સો। 3% ડિસ્કાઉન્ટ પર 1,862 રૂપિયા પ્રતિ શેર છે ફ્લોર પ્રાઇસ। સૂત્રો તરફથી CNBC બજાર એક્સક્લુઝિવ। MSCIના ઓગસ્ટ રિવ્યુમાં વિશાલ મેગામાર્ટ, સ્વિગી, હિતાચી એનર્જી સહિત 15 શેર્સની થશે એન્ટ્રી। ત્યાં જ BDL, ઇઝી ટ્રીપ અને જૈન ઇરિગેશન સહિત 6 શેર્સ થશે ઇન્ડેક્સથી બહાર। પહેલા ત્રિમાસિકમાં ટાઇટનના બધા ફ્રન્ટ પર સારા પરિણામ। નફામાં 52%, તો આવકમાં 25%નો ઉછાળો। માર્જિન્સમાં પણ સુધારો। ત્યાં જ આશા કરતા ફીકા રહ્યા ગોદરેજ કન્ઝ્યુમરના પરિણામ। ફ્લેટ રહ્યો નફો, માર્જિન્સ પર દબાણ। તો અનુમાનથી સારા રહ્યા LICના પરિણામ। ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 5%, તો ટોટલ AP 9% વધ્યા। VNB માર્જિન્સમાં પણ જોવા મળ્યો સુધાર। ક્યુમિન્સના પણ આશા કરતા સારા પરિણામ। પ્રોફિટ અને માર્જિન્સ બંને વધ્યા। ત્યાં જ અનુમાનથી નબળા રહ્યા બાયોકોરના પરિણામ। 95% ઘટ્યો નફો, માર્જિન્સ પર પણ દબાણ। જૂન ત્રિમાસિકમાં BSEના જોરદાર પરિણામ। નફો 9% વધ્યો, આવકમાં પણ 13%નો ગ્રોથ। એવરેજ ડેઇલી પ્રીમિયમ ટર્નઓવર 28% વધી 15,000 કરોડને પાર। ઇક્વિટી ડેરિવેટિવ રેવન્યુમાં પણ 26%નો ઉછાળો। અને આજે આવશે નિફ્ટીમાં SBI, ટાટા મોટર્સ, ગ્રાસિમના પરિણામ। SBIનો નફો ઘટવાનું અનુમાન। નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં પણ ઘટાડો શક્ય। ત્યાં જ વોલ્ટાસ, સિમેન્ટ સહિત 5 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ।